મન ભટકવાનો અર્થ એવો છે, તમારા દીકરા દીકરી હોય ને એનું મન જ્યાં ત્યાં ભટકી જાય ને, તમે જોજો તો આડી અવડી જગ્યાએ લગ્ન કરવાનો વિચાર કરવા મળે, અને લગ્ન કરી લઉં. યુવાન દીકરી હોય, કાલે જ એક ભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આપણી દીકરીઓ એવા યુવાનો સાથે ફસાઈ જાય છે જે વિધર્મી હોય. હું તો વિધર્મી નહીં કહું, અધર્મી કહીશ. વળી વિધર્મી ને વળી ધર્મ કેવો સાહેબ? એનું કારણ છે, કારણ કે આપણી દીકરીનો ચંદ્ર નબળો છે, અને ચંદ્ર નબળો હોવાને લઈને એનું મન સ્થિર રહેતું નથી. જ્યાં થોડું કંઈ સારું આમ કોઈ બતાવે અને ચમક દેખે એટલે ચમક દેખે એની વાહે ભાગે. કોઈ થોડોક ધંધો આમ જોઈ જાય છોકરો અને આ ધંધો કરી લઉં, વળી પાછું એમાં ખોટ કરે, બીજો ધંધો કરે, પાછું એમાં સારું થોડું જોવે, વળી પાછું એમાં ખોટ કરે, ડબલ પૈસા નાખે, પાછું ત્યાંય નકામું, અહીંયા નકામું. જોજો ઘણા લોકો ધંધા બદલ્યા કરે પણ ક્યાંય સેટ ન થાય. પૈસા કોઈને આપી દે ઉછીના, મન ચંચળ હોય, આનું વ્યાજ વધારે મળશે, મને આમ થશે, મને ડબલ પૈસા પાછા મળી જશે. મન ચંચળ હોય એટલે પૈસા કોઈને આપી દે, પાછા જ ન આવે, નો વ્યાજ આવે, નો કાંઈ વસ્તુ આવે. ચંચળ મન હોય ને એ આવું થાય. અને આવા માણસોએ શું કરવું જોઈએ? તો કીધું છે પૂનમ કરવી જોઈએ.